હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 11નું ચેપ્ટર નંબર 9 જોઈશું, જે છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. તો હવે સૌથી પહેલાં તો ડેટાબેઝ તમે કોને કહેશો? તો આપણા જે કોઈ પણ ફિલ્ડના ડેટા છે. હવે વિચારો કે તમારું હાજરીપત્રક, તમારું રજિસ્ટર છે, એની અંદર તમારી બધી જ ડિટેલ હોય છે. તો આપણે ટૂંકમાં એટલું કહી શકીએ કે તમારા ક્લાસમાં જેટલા સ્ટુડન્ટ છે તેનું એ શું છે? ડેટાબેઝ છે. પરંતુ એ તો કેવા ફોર્મની અંદર છે? એ તો હાર્ડ કોપીમાં છે, પેપર વર્ક આપણે કરીએ છીએ એના માટે. પરંતુ આ જ બધા ડેટા હવે ડિજિટલ ફોર્મની અંદર સ્ટોર થાય છે. બરાબર, તો આ બધા ડેટાને ડિજિટલી આપણે કઈ રીતે મેનેજ કરવાના છે, એ જ આપણું શું છે? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર, તો હવે આપણે આ ચેપ્ટરની અંદર ડેટાને કઈ રીતે મેનેજ કરવાના છે અને એના માટે કઈ સિસ્ટમ, કેવી રીતે સિસ્ટમનો યુઝ કરવાનો છે, એ જ આપણે આખું જોવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શીખતા પહેલાં આપણે એક ઇન્ફોર્મેશન સિસ્ટમ ભણવાનું છે. બરાબર, તો સૌથી પહેલાં તો ઇન્ફોર્મેશન કોને કહેવાય, એ અહીંયા એક મોટો ક્વેશ્ચન છે. તો ચલો જોઈએ. તો ડિજિટલ ટેકનોલોજીના આગમન અને ફેલાવા સાથે વર્તમાન સ્થિતિમાં લગભગ તમામ માહિતીઓનો સંગ્રહ અને સંચાલન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે. જેવી રીતે મેં વાત કરી છે કે આજકાલ જે તમારી એટેન્ડન્સ લેવામાં આવે છે તે પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જ સ્ટોર થાય છે. તો એ બધી જ વસ્તુને શું કરવાનું છે? આપણે મેનેજ કરવાનું છે. કઈ રીતે મેનેજ થાય, બસ એ જ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. અને નાની અને મધ્યમ સંસ્થાઓના રોજિંદા વ્યવહારોને ઇન્ફોર્મેશન સિસ્ટમ તરીકે ઓળખાતી સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં તો આપણા જે આ ડેટા હશે, જે આપણા વ્યવહારો હશે, તે બધુંને જ શાની અંદર સંગ્રહ કરવામાં આવે છે? ઇન્ફોર્મેશન સિસ્ટમમાં સંગ્રહ કરવામાં આવે છે. અને કોઈ પણ શક્ય શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે દરેક વ્યક્તિને સમયસર, સાચી, નિશ્ચિત અને સંબંધિત માહિતીની તો જરૂર પડે જ છે, જે ઇન્ફોર્મેશન સિસ્ટમના ઉપયોગ દ્વારા મેળવી શકાય છે. તો હવે આપણે ડેટાનો સંગ્રહ શેના માટે કરીએ છીએ? તો ભવિષ્યમાં એ ડેટામાંથી આપણે કોઈક ડેટા, અમુક માહિતી જોઈતી હોય તો આપણે વ્યવસ્થિત ફોર્મમાં મળી જાય, એના માટે જ આપણે ડેટાનો સંગ્રહ કરીએ છીએ. બરાબર, તો એ જે ડેટાનો આપણે સંગ્રહ કરીએ છીએ કે જેની મદદથી આપને વ્યવસ્થિત રીતે ડેટા મળી શકશે, ઇન્ફોર્મેશન મળી શકશે, તેવી સિસ્ટમને કહી શકીએ છીએ ઇન્ફોર્મેશન સિસ્ટમ. હવે આપણે જે એક્ઝામ્પલ લીધું છે, તમારું હાજરીપત્રક રજિસ્ટર, જેની અંદર તમારી બધી જ વિગતો હોય છે. બરાબર, તો મારે ફ્યુચરમાં તમારી વિગતોમાંથી મને એવી વિગતોની જરૂર પડી કે જે સ્ટુડન્ટ એસટી અથવા તો ઓપનની અંદર આવતા હોય તેવા સ્ટુડન્ટનું મને લિસ્ટ જોઈએ છે. બરાબર, તો એ વસ્તુને શું કહેવામાં આવશે? તો એને જ કહેવામાં આવશે ઇન્ફોર્મેશન. એટલે જ કહી શકીએ આપણે કે ડેટા આપણે વ્યવસ્થિત ફોર્મમાં મેળવી શકીએ તે જ રીતે આપણે તેનો સંગ્રહ કરવો જોઈએ. અને એ જ વસ્તુને શું કહેવાય છે? ઇન્ફોર્મેશન સિસ્ટમ કહેવાય છે. એટલે હવે તમને એટલું તો ક્લિયર થયું હશે કે ઇન્ફોર્મેશન એટલે શું? તો ઇન્ફોર્મેશન એ આઉટપુટ છે, જે કાચા અથવા તો રો ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે. તો અહીંયા આપણા એક્ઝામ્પલની અંદર આપણે રો ડેટા તરીકે કહી શકીએ છીએ તમારું જે હાજરીપત્રક છે એ. બરાબર, અને એની અંદરથી મારે અમુક જ ડેટા જોઈએ છે. જેવી રીતે કે જે સ્ટુડન્ટ ઓબીસીની અંદર આવતા હોય, એટલે કે જે સ્ટુડન્ટની જાતિ ઓબીસી હશે તેવા સ્ટુડન્ટનું મને લિસ્ટ જોઈએ છે. તો એ વસ્તુને શું કહેવામાં આવશે? ઇન્ફોર્મેશન કહેવામાં આવશે. તો આપણે ડેટાને એવી જ રીતે સ્ટોર કરવા જોઈએ કે આપણે અમુક ઇન્ફોર્મેશન તેની અંદરથી મેળવી શકીએ. તો આપણે જે ડેટાને ઇન્ફોર્મેશન મેળવી શકીએ તે રીતે વ્યવસ્થિત રીતે સંગ્રહ કરેલા હશે તો તે આખી સિસ્ટમને શું કહેવામાં આવશે? ઇન્ફોર્મેશન સિસ્ટમ કહેવામાં આવશે. હવે આપને એટલું ક્લિયર થઈ ગયું કે ઇન્ફોર્મેશન કોને કહેવાય છે ને ઇન્ફોર્મેશન સિસ્ટમ કોને કહેવાય છે. તો હવે આપણા ટોપિક ઉપર આપણે ધીમે ધીમે આવી શકીએ છીએ, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો ચલો હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ આપણે જોઈએ. તો હવે આપણે સૌથી પહેલાં તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શીખતા પહેલાં આ બે વર્ડને ક્લિયર કરવાના છે. કયા? તો ડેટા અને ઇન્ફોર્મેશન. એમ તમે કહેશો તો ડેટા એટલે પણ સેમ જ વસ્તુ થશે અને ઇન્ફોર્મેશન એટલે પણ સેમ જ વસ્તુ થશે. બરાબર, પણ હકીકતમાં આવું નથી. ડેટા અને ઇન્ફોર્મેશન બંને અલગ અલગ શબ્દ છે. તો પહેલાં તો એ ક્લિયર કરીએ કે ડેટા કોને કહેવાય અને ઇન્ફોર્મેશન કોને કહેવાય. તો દરેક પ્રકારની હકીકત, આંકડાઓ અને વ્યક્તિઓના વિશેની વિગત, જગ્યાઓ, વસ્તુઓ અથવા તો પ્રસંગોના ડેટા, પ્રસંગોને શું કહેવાય છે? ડેટા કહેવામાં આવે છે. એટલે સિમ્પલ આપણે જે એક્ઝામ્પલ લીધું છે તમારું હાજરીપત્રક, તો તમારું એ હાજરીપત્રક શું કહેવાશે? ડેટા કહેવાશે. બરાબર, તો ડેટાની અંદર જુદા જુદા કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે. તે મૌખિક, લેખિત
અથવા તો કમ્પ્યુટીકરણ કરેલા અથવા તો કમ્પ્યુટીકરણ ન કરેલા પણ હોઈ શકે છે. જે રીતે જો હું તમારા હાજરી પત્રકને ડિજિટલ સ્વરૂપે સંગ્રહ કરીશ તો કમ્પ્યુટીકરણ કરેલા કહેવાશે, અથવા તો એ આપણા પેપરના સ્વરૂપમાં જ હશે તો એને પણ આપણે શું કહી શકીએ છીએ? તેને પણ ડેટા જ કહેવાય છે. બરાબર. તો ભાઈ ડેટા તો આપને ખબર પડી કે જે આપણી પાસે માહિતી આપણે સ્ટોર કરેલી હોય છે તેને ડેટા કહેવાય. બરાબર. પરંતુ ઇન્ફોર્મેશન કોને કહેવાય? તો ઇન્ફોર્મેશન એટલે ડેટા ઉપર પ્રક્રિયા કરીને મેળવેલું પરિણામ. તો ખાસ યાદ રાખજો, ડેટા અને ઇન્ફોર્મેશન બંને એક વસ્તુ નથી. ડેટા એટલે ટૂંકમાં જે આપણી પાસે સંગ્રહ કરેલા ડેટા છે તે, અને ઇન્ફોર્મેશન એટલે કે એ ડેટા ઉપરથી જ આપણે કંઈક પરિણામ મેળવ્યું છે તેને કહેવાશે ઇન્ફોર્મેશન. બરાબર. આપણે જે એક્ઝામ્પલ લીધું છે તેમાં ઇન્ફોર્મેશન કઈ કહેવાશે? તો ઓબીસીની અંદર આવતા સ્ટુડન્ટનું મને લિસ્ટ જોઈએ છે, એ લિસ્ટને શું કહેવાશે? ઇન્ફોર્મેશન કહેવાશે. અને ઇન્ફોર્મેશન આપણને ઉપયોગી છે કારણ કે તે નિર્ણય લેવા માટેનો પાયો છે. એટલે કે સૌથી પહેલાં તો ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર ઇન્ફોર્મેશન સૌથી વધારે કામ લાગશે. બરાબર. અને ઇન્ફોર્મેશન મેળવવા માટે જ આપણે ડેટાબેઝનો ઉપયોગ કરીએ છીએ. ચલો હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે તે જોઈએ. તો નેક્સ્ટ ટોપિક છે ડેટાબેઝ અને ડેટા મોડેલ. તો ડેટાબેઝ એટલે શું? તો ડેટાબેઝ એ એકબીજા સાથે સંબંધિત સુવ્યવસ્થિત રીતે સંગૃહિત કરેલા ડેટા આઇટમ્સનો જથ્થો છે. એટલે ટૂંકમાં તમે કહી શકો કે ડેટાબેઝ એટલે વ્યવસ્થિત ફોર્મમાં તમે કોઈક ડેટાને ગોઠવેલા હશે તે ડેટાને કહેવામાં આવશે ડેટાબેઝ. બરાબર. અને અહીંયા આ બે વર્ડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કયા કયા? સંબંધિત અને સુવ્યવસ્થિત. એટલે કે જો તમે ડેટા વ્યવસ્થિત રીતે સંગ્રહ કર્યા ન હશે તો જ્યારે પણ તમને એ ડેટામાંથી અમુક જ ડેટા જોઈતા હશે તો તમે એને વ્યવસ્થિત રીતે મેળવી શકશો નહીં. હવે વિચારો કે તમારું સ્કૂલ બેગ છે, એની અંદર જ તમે ટેક્સ્ટ બુક્સ છે, રેફરન્સ બુક છે, બીજી બધી બુક છે, એ બધી જ ગમે તેમ એમ જ મૂકી દીધી છે. બરાબર. અને એમાંથી તમને કહેશે કે મેથ્સની ટેક્સ્ટ બુક શોધીને આપો, તો તમને એની અંદરથી શોધતા વાર લાગશે. કેમ? કારણ કે બધી ગમે તેમ જ આપણે મૂકી છે. પરંતુ જો એને તમે વ્યવસ્થિત ફોર્મમાં કોઈક લોજિકનો યુઝ કરીને મૂકી હશે કે આપણે આ ચેઇનની અંદર સિમ્પલ ટેક્સ્ટ બુક છે, આ ચેઇનની અંદર રેફરન્સ બુક છે અને આ ચેઇનની અંદર બીજી વધારાની બુક છે, આ રીતે જો તમે એને વ્યવસ્થિત કોઈક લોજિકનો યુઝ કરીને ગોઠવી હશે તો તમે એને ઇઝીલી મેળવી શકશો. એટલે જ તમે કહી શકો છો આ જ વસ્તુને તમે ડેટાબેઝ જોડે કમ્પેર કરાવો તો એની અંદર પણ આ વર્ડ આવવાનો જ છે કે સંબંધિત અને સુવ્યવસ્થિત રીતે તમે જે ડેટાનો સંગ્રહ કર્યો હશે તેને જ શું કહેવામાં આવે છે? ડેટાબેઝ કહેવામાં આવે છે. બરાબર. એટલે અહીંયા આ બે વર્ડ તમારે યાદ રાખવાના છે. સંબંધિત અને સુવ્યવસ્થિત રીતે સંગ્રહ કરેલા ડેટા એટલે શું? ડેટાબેઝ. અને ડેટાબેઝને ચોક્કસ નિયમો અનુસાર તૈયાર કરવામાં આવે છે. અને ડેટાબેઝનું જે અંતર્ગત માળખું છે તેને શું કહેવાય છે? ડેટા મોડેલ કહેવાય છે. એટલે કોઈક નિયમ અનુસાર આપણે વ્યવસ્થિત રીતે ગોઠવેલું હશે તો એ નિયમના આધારે જે ગોઠવેલું છે તેને ડેટા મોડેલ કહીશું. અને ડેટા મોડેલ એ ડેટાનો સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની રીત દર્શાવે છે. એટલે કે કઈ રીતે આપણે ડેટા સ્ટોર કર્યા છે અને એમાંથી જો આપણે અમુક ડેટા જોઈતા હશે તો આપણે કઈ રીતે મેળવી શકીએ તે દર્શાવે છે. અને ડેટા મોડેલના ઘણા બધા પ્રકાર અવેલેબલ છે. જેમાંથી પહેલો પ્રકાર છે હિરાર્ચિકલ ડેટા મોડેલ, બીજો પ્રકાર છે નેટવર્ક ડેટા મોડેલ, ત્યારબાદ ત્રીજો પ્રકાર છે રિલેશનલ ડેટા મોડેલ. બરાબર. પણ આ બધા જ મોડેલમાંથી આપણે એક જ પ્રકારના ડેટા મોડેલ જોવાનું છે આપણા સિલેબસની અંદર, જે કયું છે? રિલેશનલ ડેટા મોડેલ. પરંતુ એક્ઝામમાં કદાચ ક્વેશ્ચન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા કયા ડેટા મોડેલના પ્રકાર છે. તો આ 3 પ્રકાર આવી શકે છે. બાકી આપણે ડિટેલમાં તો એક જ જોવાનું છે, રિલેશનલ ડેટા મોડેલ. ચલો તો હવે આપણો નેક્સ્ટ ટોપિક જોઈએ. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે આપને એ પણ ખબર પડી ગઈ છે કે ડેટાબેઝ કોને કહેવાય. તો હવે આપણે નેક્સ્ટ એ જોવાનું છે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જે આપણા ટોપિકનું નામ છે, ચેપ્ટરનું નામ છે, તે શું છે? બરાબર. તો જોઈએ તો કમ્પ્યુટીકરણ કરેલા ડેટાબેઝ સાથે કામ કરવા સૌપ્રથમ ડેટાબેઝ વ્યાખ્યાયિત કરવો પડે છે. એટલે કે ડેટાબેઝ બનાવવો પડે છે. ત્યારબાદ તેની રચના કરવી પડે છે. અને આજ સુધીની માહિતી તૈયાર રાખવા માટે નીચે પ્રમાણેની પ્રક્રિયાઓ કરવી પડે છે. એટલે કે જો ડેટાબેઝ તો તમે રેડી કરી દીધો છે પરંતુ એને મેનેજ કરવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે.
કારણ કે જો તમે કોઈક ડેટા પહેલાંથી એડ કર્યા છે તો હવે નવા ડેટા કદાચ બદલાઈ પણ ગયા હોય એ ડેટા, તો તમારી ડેટાને એડિટ કરવાની જરૂર પડે. પછી એમાં જો કોઈ ડેટા જરૂરી ના હોય તો ડિલીટ પણ કરવા પડે. પછી ડેટાનું બેકઅપ પણ લેવું પડે, કારણ કે બની શકે કે તમે જે મશીનમાં એને સ્ટોર કર્યા હોય તે મશીન ખરાબ થઈ ગયું તો તમારા ડેટા બગડી પણ જાય, ઉડી પણ જાય, બરાબર. તો તમારે એ પણ જાળવણી કરવી પડશે. ત્યાર પછી તમે એ ડેટાનું પુનઃપ્રાપ્તિ માટેની રીત પણ જોવી પડશે, વ્યવસ્થિત રીતે આયોજન પણ કરવું પડશે. પછી એ ડેટાબેઝનો એક્સેસ કોને કોને આપવો છે એ બધું જ તમારે મેનેજ કરવું પડશે, બરાબર. તો એના માટેની અહીંયા નીચેની ઘણી બધી પ્રક્રિયાઓ દર્શાવી છે. આ પ્રક્રિયાઓની મદદથી આપણે જે સિસ્ટમને મેનેજ કરીશું તેને જ કહેવામાં આવશે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો આપણે જોઈએ કે કઈ કઈ પ્રક્રિયાઓ આપણે કરવી પડે છે ડેટાબેઝને મેનેજ કરવા માટે. તો સૌથી પહેલાં તો જ્યારે કોઈ વ્યવહાર થાય ત્યારે ડેટાબેઝમાં તે ઉમેરવું પડે છે. પછી તેમાં સુધારો આવે તો એડિટ કરવું પડે, બિનજરૂરી ડેટાને ડિલીટ કરવા પડે. પછી યોગ્ય રીતે ડેટાબેઝનું આયોજન કરવું પડે. જરૂરિયાત પ્રમાણેના ડેટાની પુનઃપ્રાપ્તિ માટે પણ સુવિધાઓ રાખવી પડે છે. પછી ડેટાની મેઇન તો સુરક્ષા, તમારા ડેટા ગમે ત્યારે ક્રેશ ના થઈ જવા જોઈએ, કોઈ બીજા તમારા ડેટાનો મિસયુઝ ના કરે તે પણ તમારે ધ્યાન રાખવું પડશે. ત્યાર પછી નેક્સ્ટ છે બેકઅપની જાળવણી, એટલે કે અમુક ટાઈમે તમારે ડેટાબેઝનું બેકઅપ પણ લેતા રહેવું પડે છે. ત્યાર પછી એક જ સમયે અનેક વપરાશકર્તા ડેટાબેઝને વાપરવાની મંજૂરી પણ આપવી પડે છે. પછી બહુવિધ ભાષામાં ડેટાનો સંગ્રહ કરવાની મંજૂરી પણ આપવી પડે છે. બહુવિધ સ્થળોએથી પણ ડેટાનો સંગ્રહ કરવાની આપણે મંજૂરી આપવી પડે છે. એટલે કે આ બધી જ ડેટાબેઝને રિલેટેડ આપણે પ્રક્રિયાઓ એના ઉપર કરવી પડે છે. તો આ બધી જ પ્રક્રિયાઓને શું કહેવાય છે? તો એને ડેટાબેઝને મેનેજમેન્ટ કર્યું કહેવાશે. એટલે તમે કહી શકો કે ડેટાબેઝના નિયંત્રણ સંબંધિત બધી પ્રક્રિયાઓને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે જ ઓળખાય છે. તો ટૂંકમાં ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું? તો આપણો જે ડેટાબેઝ છે, આપણા ડેટા છે, તેને વ્યવસ્થિત રીતે સાચવવું એ જ છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. અને તેને વ્યવસ્થિત રીતે સાચવવા માટે જે બધી પ્રક્રિયાઓ એના ઉપર થાય છે એને જ કહેવાય છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે મેનેજમેન્ટનો મિનિંગ તો તમને ટૂંકમાં ખબર જ છે કે કંઈક વસ્તુને વ્યવસ્થિત રીતે સાચવવું, ચલાવવું, એટલે તમે કહી શકો કે મેનેજમેન્ટ કરવું, બરાબર. તો હવે આપણે આ ચેપ્ટરની અંદર એક ડેટાબેઝ બનાવવાનો છે અને વ્યવસ્થિત રીતે તેને મેનેજમેન્ટ કરવાનું છે. એટલે કે ફ્યુચરમાં જ્યારે પણ એ ડેટાબેઝમાંથી આપણે કોઈ ડેટા જોઈતા હશે તો આપણે ઇઝીલી એને કઈ રીતે મેળવી શકીએ તે આખું આપણે DBMSની અંદર શીખવાનું છે. અને તમારે એક બીજી વસ્તુ આમાંથી યાદ રાખવાની છે કે ડેટાબેઝ મેનેજમેન્ટ કરવા માટે જે સોફ્ટવેર વપરાય છે તેને શું કહેવામાં આવે છે? DBMS, એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે આમાંથી ઘણીવાર DBMSનું ફૂલ ફોર્મ એક્ઝામની અંદર પૂછાય છે, તો એ તમારે યાદ રાખવું પડશે. જે શું છે? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જે આપણા ચેપ્ટરનું નામ છે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ તો ડેટાનો કાર્યક્ષમ સંગ્રહ, જાળવણી અને પુનઃપ્રાપ્તિ માટે બનાવેલી સિસ્ટમને શું કહેવાય છે? DBMS કહેવાય છે. હવે અહીંયા એક જ વાક્યની અંદર DBMSની વ્યાખ્યા આપી છે. શું છે? તો કાર્યક્ષમ સંગ્રહ એટલે વ્યવસ્થિત ફોર્મમાં પહેલાં તો ડેટાને આપણે સ્ટોર કરવાના છે, પછી જાળવણી કરવાની છે, અને ફરી પાછા જ્યારે આપણે ડેટા જોઈતા હશે ત્યારે એ પાછી ડેટા આપણે મેળવવાના છે. તો એના માટેની જે સિસ્ટમ છે તેને શું કહેવાય છે? DBMS, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહેવાય છે. હવે DBMS માટેના કયા કયા સોફ્ટવેર છે એ આપણી બુકમાં આપ્યા છે. તો આપણે બધા જ સોફ્ટવેરના નામ યાદ રાખવાના છે, પરંતુ એની અંદરથી ડિટેલમાં આપણે એક જ સોફ્ટવેર ભણવાનું છે, જે કયું સોફ્ટવેર છે? બેઝ છે. તો સૌથી પહેલાં તો ડેટાબેઝ મેનેજમેન્ટ કરવા માટે કયા કયા સોફ્ટવેર વપરાય છે? તો ઓરેકલ વપરાય છે, ઇંગ્રેસ વપરાય છે, DB2 વપરાય છે, SQL સર્વર વપરાય છે, MySQL, એવી જ રીતે MS એક્સેસ ને એવી જ રીતે બેઝ. આ બધા જ શાના ઉદાહરણ છે? DBMS સોફ્ટવેરના જ ઉદાહરણ છે. તો એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે નીચેનામાંથી કયા DBMS સોફ્ટવેરના ઉદાહરણ છે? તો આ બધા જ એની અંદર આવશે, પરંતુ આપણે આની અંદરથી ડિટેલમાં કયું જોવાનું છે? ખાસ યાદ રાખજો, આપણે બેઝ જોવાનું છે, જે ઓપન ઓફિસની પ્રોડક્ટ છે, એટલે કે openoffice.org બેઝ આપણે ડિટેલમાં જોવાનું છે, જેની અંદર આપણે ડેટાબેઝ બનાવીશું. ત્યારબાદ એમાંથી ડેટા ફરી પાછા કઈ રીતે મળે, ડેટાબેઝ ઉપરની બધી પ્રક્રિયાઓ, આ બધી જ વસ્તુ આપણે શાની અંદર કરવાની છે? બેઝની અંદર કરતાં શીખવાનું છે. તો ચલો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે DBMS ના ઉપયોગ, DBMS સોફ્ટવેર તરીકે
બેઝનો થોડું ઘણું પરિચય જોઈશું અને ત્યારબાદ એની અંદર નાનકડો એક ડેટાબેઝ બનાવતા શીખીશું. ત્યાં સુધી ગુડ બાય.